સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મહારાષ્ટ્ર રાજ્યના જલગાંવ જિલ્લાના રામાનંદ પોલીસ મથકમાં હત્યાના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ હત્યાની કોશિશમાં સંડોવાયેલા આરોપીઓને પકડવા સ્પેશિયલ ઓપરેશન હાથ ધર્યો છે. અનુસંધાને પોલીસને બાતમી મળી હતી. મહારાષ્ટ્ર રાજ્યના જલગાંવ જિલ્લાના રામાનંદ નગર પોલીસ મથકમાં હત્યાના ગુનામાં નાસ્તો ફરતો આરોપી વિકી રાજુ ગાંગલે સુરતના લિંબાયત વિસ્તારમાં હનુમાન મંદિરની ગલીમાં રહે છે. પોલીસે તેની ધરપકડ કરી છે. આરોપીને રામાનંદ નગર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી. કબૂલાત કરી હતી. તારીખ 19/1/2025ના રોજ પોતે તથા સુરેશ બંસોરે, બલ્લુ બંસોરે, રાહુલ સોનવણે, પંકજ સોનવણે, અશ્વિન સુરવાડે, બબલિયા ગાંગલે સાથે મળી ચપ્પુ તથા કોયાટા જેવા હથિયાર લઈ ભીમનગરમાં રહેતા મુકેશ શિરસાટને મારવા જતા હતા. ત્યારે મુકેશ શિરસાટ તથા સતીશ કેદાર અને પ્રકાશ સોનવણે રસ્તામાં મળ્યા. આરોપીઓએ મુકેશને કહ્યું કે તે અમારા મોહલ્લામાં રહેતી યુવતી સાથે ભાગીને લગ્ન કર્યા છે, ત્યારે અમે તને અને તારા પરિવારને જવા દીધા હતા, પરંતુ હવે તને અને તારા પરિવારનું પૂરું કરી નાખીશું. આરોપીઓએ ભેગા મળી મુકેશના શરીર પર તીક્ષ્ણ હથિયાર વડે ઘા કરી આરોપી હત્યા કરી સુરત આવી ગયો. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ આરોપી વિકીને લિંબાયત ખાતે રહેતા તેના માસીના દીકરાના ઘરેથી ઝડપી પાડ્યો છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.